થરાદથી ભીમા અને તળાવ જે આ રસ્તો મુખ્ય રસ્તો છે તેને એક કહેવાય છે કે આ ખાસા સમયથી ખખડધજ હાલતમાં છે. અહીંયા સ્થાનિક લોકો 11 હોય, પૂનમ હોય, એકમ હોય, અહીંયાથી ચાલતા હોય છે. મારી પાસેના દર્શન છે કે આ રસ્તા ઉપર ખાસા ટાઈમથી એ ખખડધજ હાલતમાં છે, જેને લીધે લોકોને ખાસી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જો કોઈ બનાવ બનશે, કેમ કે સ્થાનિક લોકો અહીંયાથી ઘણીવાર 14 હોય કે 11 હોય કે પૂનમ હોય ત્યાંથી ચાલી અને યાત્રાધામ ધીમા પણ જતા હોય છે સાંભળ્યા ભગવાનના દર્શન કરવા. અને ઘણી વખત એવો બનાવ બને છે કે રસ્તા ખરાબ હોવાને લીધે લોકો રોંગ સાઈડમાં ચાલે છે અને એના લીધે જો કોઈ સ્થાનિક ચાલતા એનો બનાવ બનશે તો તેનું જવાબદાર કોણ? મારે તંત્રને નમ્ર વિનંતી એટલી કે આ રસ્તાને સત્વરે ઠીક કરાવો. અને અહીંયા જે એક ગુજરાતી ગીત છે કે થીગડા ઉપર થીગડું, પણ આ રસ્તા ઉપર તો તંત્રને એવું છે કે થીગડા પણ ઠકાણે નથી માર્યા. કેમ કે ઘણી જગ્યાએ રોડની કપચી નીકળી ગઈ છે એટલે ખરાબ હાલતના લીધે અત્યારે જો કોઈ બનાવ બનશે તો જવાબદાર કોણ? શ્રી યાત્રાધામ ધીમા ધરણીધરના સાનિધ્યમાં થરાદથી ધીમા જે 12-13 કિલોમીટરનો રોડ છે એ ખૂબ જ ખરાબ હાલતમાં છે. એના લીધે યાત્રીઓને ખૂબ હેરાનગતિ થાય છે અને સરકારશ્રી કેન્દ્ર સરકાર દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા એ રોડનું કંઈક બાકી છે તો એ કેમ આટલી બધી વિલંબ થાય છે કંઈ સમજણ નથી પડતી. તો આવનાર સમયમાં કોઈ પણ ઘટના બની અને બીજું વસ્તુ છે કે અહીંયા ઇન્ટરનેશનલ બોર્ડર માવસરી બોર્ડર પણ અહીંયા લાગે છે. તો એક અત્યારે જે દેશની જે સ્થિતિ છે યુદ્ધવાળી, આવી સ્થિતિમાં આ રોડ આવી રીતે ખાડા અને ખરાબ હાલતમાં છે તો એની સુધારા કરીને સરકારે તરત જ રોડનો કંઈક નિર્ણય લેવો જોઈએ. અને બીજું વસ્તુ એ છે કે અહીંયા એક જ નહીં, આ બાજુ આ વિસ્તારમાં લગભગ માવસરીથી કરીને વચમાં ઘણા બધા ગામ આવે છે. ગામના રોજ લોકો થરાદ ખાતે માર્કેટમાં જતા હોય છે, એમના વાહન વ્યવહાર ચાલતા હોય છે, તો એમને ખૂબ મોટી મુશ્કેલીઓને હાલાતોનો સામનો કરવો પડતો હોય છે. તો સરકારશ્રીને વિનંતી છે કે આપની આ ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી સત્વરે આ રોડને ચોળો કરી અને સરસ બનાવવામાં આવે. જાનકીદાસજી ડીમા.